જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો સાંજ પડી ગઈ હતી ત્યાં અમારા ભાઈ જો નાહવાનો અત્યારે કહેતા હતા કે મારે નાહવું છે, તો મેં કીધું વાંધો નહીં નાહી લે, પણ પાણી ઠંડુ છે તો કે ભલે કંઈ વાંધો નહીં, મારે નાહવું છે। પછી અમે બેસી ગયા જમવા માટે, અમે બધા જમી લીધું તો એ ફરવા ગયા હતા એટલે એકલા। પછી થોડીક વાર ભાઈ સાથે ટાઈમ પાસ થોડું કરી લીધું, ભાઈને રમાડી લીધું, હસાવી દીધું, અને પછી જો આવી રીતે અમે અમારે રાતનો ટાઈમ પૂરો કરી લીધું। પછી બીજા દિવસેની વાત, તો બીજા દિવસે સવારે ઉઠતા જ પહેલાં નાસ્તો પાણી બધું કરીને પોતા લઈ લીધા હાથમાં, અને સૌ દાળ ભાત ને લોટ બાંધી લીધું ને હવે આપણે જવું છે બારવાડા, કે ત્યાં છે આજે હવન। તો આપણે પહોંચી ગયા બારવાડા। તો આજે આપણા માતાજીનો હવન હતો। અહીંયા બધી અમારી મોટી માવું કાકી એવું બધી બેઠી છે, અને જો હવનની પણ તૈયારી થઈ ગઈ છે, અને હવનની શરૂઆત પણ થઈ ગઈ। અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। સાથે સાથે અમારે થોડી ઘણી મસ્તી કરી લીધી, ખૂબ જ મજા આવી। મારી નનદ અને મારી નનદની છોકરીઓ ખૂબ જ મજા આવી હવનમાં પણ। પછી અમે આવી ગયા અમારા ત્યાંના મંદિરે, અને મંદિરે માતાજીના દર્શન કરી લીધા, અને ચામુંડમાના મોમાઈમાં બેનાઈ દર્શન થઈ ગયા ને આવી પછી હતી ઘરે, ને ઘરે આવીને આપણે પહોંચી ગયા ચોપાટી, ને ચોપાટી ભાઈને થોડીક રાઈસમાં બેહાડી અને ચોપાટી જોઈને આવતા રહ્યા ઘરે। લાઈક શેર સબસ્ક્રાઈબ।